શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પ્રસાદની વાર્તા. રૂપનગરીનો રાજા મહાપાતકી હતો. પાપ કરવામાં પાછું વળીને ન જોતો. પ્રજા ત્રાહી ત્રાહી થઈ ગઈ હતી. ક્રૂર અને ઘાતકી રાજાના ઉગ્ર સ્વભાવથી નગરના લોકો ગળે આવી ગયા હતા. રાજા જેટલો ઘાતકી હતો એટલી જ રાણી ધર્મિષ્ઠ હતી. રાજા જેટલા પાપ કરે એનાથી બમણા પુણ્ય રાણી કરે. પંખીને ચણ, પશુને ઘાસ અને ભૂખ્યાને ભોજન દે. એમ કરતા રાજા વૃદ્ધ થયો. શરીરની શક્તિ ક્ષીણ થઈ. ત્યારે રાજાને પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલા પાપ યાદ કરી કરીને રડતો. રાજાને ક્યાંય ચેન પડતું નહીં. નર્કનો ભય સતાવતો હતો. એકવાર રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કર્યા, હવે મોત આવે એ પહેલા થોડું પુણ્ય કરી લઉં. માણસને ધોળા આવ્યા પછી જ જ્ઞાન થાય. રાજા તો પુત્રને રાજપાટ સોંપીને ચાલી નીકળ્યા. એના પગલે પગલે રાણી પણ સાથે ચાલી. જ્યાં પતિ ત્યાં સતી. પહેર્યા કપડે અને ઉઘાડા પગે રાજા રાણી વનમાં આવ્યા. પગમાં કાંટા વાગે છે. વસ્ત્રો જાડી ઝાંખરામાં ભરાઈ જવાથી ફાટી ગયા છે. ભૂખ્યા તરસ્યા રાજા રાણી વનની વચ્ચે આવ્યા અને તપ કરવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. ત્યાં જ એમની નજર એક 4 હાથવાળા બ્રાહ્મણ ઉપર પડી. રાજાને લાગ્યું કે આ કોઈ દેવ છે. દેવને જ 4 હાથ હોય. રાજા તો દોડીને બ્રાહ્મણના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, હે દેવ, હું મહાપાતકી છું, મને બચાવો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતા ઘણાય 4 હાથવાળા માણસો જોવા મળશે. રાજાને લાગ્યું કે આ વાતમાં કોઈ ભેદ છે. તેથી એ બ્રાહ્મણને આગ્રહ કરીને પૂછવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલા હું તપ કરવા અહીં આવ્યો. ત્યારે મેં 4 હાથવાળા ગોવાળને જોયો. પહેલા તો મને ડર લાગ્યો, પણ પછી હિંમત કરીને એની પાસે ગયો. એ ગોવાળ મને આંબાની ઘટા પાછળ લઈ ગયો. ત્યાં કનકનો પહાડ હતો. એ પહાડ પર પુરુષોત્તમ ભગવાનનું મંદિર હતું. એ મંદિરનો મહિમા એવો છે કે જે કોઈ ત્યાં પ્રસાદ લે એના 4 હાથ થઈ જાય. મેં પણ ત્યાં પ્રસાદ લીધો. આ સાંભળીને રાજા આજીજી કરવા લાગ્યો કે હે ભૂદેવ, મને પણ ત્યાં લઈ જાઓ. કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયો. રાજાને ક્યાંય પહાડ ન દેખાયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે રાજા, એ દેવતાઈ પહાડના પુણ્યશાળીને જ દર્શન થાય છે. તે જિંદગીમાં એકાદ પુણ્ય કર્યું હોત તો તને અવશ્ય એ પહાડ દેખાત. રાજાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરવા લાગ્યા. એ પોતાની જાતને ધિક્કારવા લાગ્યા. રાજાનો આવો પશ્ચાતાપ જોઈને બ્રાહ્મણ બોલ્યો, હે રાજા, ઘોર પાપમાંથી મુક્તિ અપાવે એવું એક જ વ્રત છે. જે માણસે જિંદગીમાં કદી દાન પુણ્ય, વ્રત તપ ન કર્યા હોય, દાન દક્ષિણા ન આપી હોય, એ જો પુરુષોત્તમ વ્રત કરે તો ભવ પાર થઈ જાય. તારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસના છેલ્લા 8 દિવસ બાકી છે. તું નગરમાં જઈ બીજા માણસોને લઈ આવ. આપણે 5 અહીં ઉપવાસ કરીશું. એના પુણ્ય બળે તને કનકના પહાડના અવશ્ય દર્શન થશે. રાજા તત્કાળ નગરમાં ગયો. ત્યાં જઈ પ્રધાન અને નગર શેઠને લઈ આવ્યો. પછી રાજા રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને નગર શેઠ બધાએ વ્રત ચાલુ કર્યા. નિરાહાર વ્રત લીધું. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતા જ રાજાની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા. 5 પહાડ પર ચડ્યા. શિખર પર સ્વયં પુરુષોત્તમ પ્રભુ ઊભા છે. 5 પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. પ્રભુના દર્શન થતા જ મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. મહાપાપોનો ક્ષય થયો અને બધાએ 4 ભુજાવાળા થઈ ગયા. એ 5ને લેવા વૈકુંઠમાંથી વિમાન આવ્યું. હરિકૃપા થયા વિના
હલે ના ઝાડ ન પાન, ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીર ને ધાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા એવા સર્વને ફળજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.